બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મિત્રો આજે આપણે આવી ગયા છીએ તાલુકો જિલ્લો જામનગર, ગામ ખીમરાણા ને ત્યાં શ્રી ધારવિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સરસ મજાનું આયોજન છે। તમને અહીંથી બતાવું। આપણે વિડીયો અહીંયાથી બનાવવાનું કારણ એ છે કે લાઈવ ચાલુ છે, એટલે તે લાઈવમાં જે અવાજ આવે છે તે અવાજ આપણે ચેનલની અંદર ન નાખી શકીએ, એટલે અહીંથી આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું। આપણે અંદર જાશું, વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપણે હવે કથા મંડપની અંદર જાશું અને જે કથાની અંદર મહારાજ કથા વાંચે છે એ અવાજ આપણે બંધ કરી દેશું એડિટિંગમાં, કેમ કે લાઈવ ચાલુ હોય એટલે આપણે આપણી ચેનલની અંદર ન નાખી શકીએ। તો આપણું મ્યુઝિક ચાલુ હોય છે ને બને ત્યાં સુધી સારો વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશ અને આપણા વિડીયો તમારા થકી પહોંચી ગયો હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને મને આગળના વિડીયો બનાવવાની મજા આવે। અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તો તમને મજા આવે એવી કોમેન્ટ કરજો સરસ મજાની, તો મને ખબર પડે કે ભાઈ તમને વિડીયો અમારા ગમે છે ને તમારા સુધી પહોંચી ગયો। આપણે આ કથા મંડપ પછી જાશું રસોડા વિભાગમાં, પછી જમણવાર વિભાગમાં જાશું। વધારે તો આપણે રસોડા વિભાગ, જમણવાર વિભાગ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, કેમ કે જે સ્વયંસેવક મિત્રો તમામ કામ કરતા હોય છે તે બહુ મહત્વનું હોય છે, કેમ કે આ બધા આપણે કથા સાંભળવા આવ્યા હોય તેને પ્રસાદ આપવાનું, જમણવારનું તમામ જવાબદારી એ લોકોની હોય છે, ખૂબ સારી સેવા આપતા હોય છે। ને ફરીવાર કહીશ કે અમારો વિડીયો તમારા સુધી પહોંચી જ ગયો છે તો એક કોમેન્ટ કરજો સરસ મજાની, જય શ્રી કૃષ્ણ લખી નાખજો, અથવા તમે કયા ગામથી જોવો છો તે લખી નાખજો, તો મને ખબર પડે કે આ ગામ કે આ ગામ આપણા વિડીયો જોવાય છે। ને થોડો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આગળના વિડીયો બનાવવાની મજા આવે। કેમ કે આગળ આપણે 2 દિવસ પહેલા બારાડીમાં હરિપર ગામમાં પણ આપણે વિડીયો બનાવવા ગયા હતા, ત્યાં આપણે અહીંયા ખીમરાણાની સપ્તાહનો બોર્ડ ત્યાં હતો, ત્યાંથી પણ આપણે તે વિડીયોમાં જાહેરાત કરી હતી કે આપણે ખીમરાણા પર સરસ મજાનું આયોજન છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું, એટલે 130-40 કિલોમીટર સુધી પણ આપણી આ સપ્તાહના બોર્ડ હતા, એટલે આપણે 100-150 કિલોમીટર સુધી આપણે વિડીયો બનાવવા જતા હોઈએ છીએ, પણ તમે સપોર્ટ કરતા રહેજો તો જેથી કરીને મને તમને આવા નવા આયોજન બતાવવાની મજા આવે। અને વિડીયો ખાસ કરીને શેર કરજો તમારા મિત્રો સુધી। અને હરિપર અને પિંડારા ત્યાંના સપ્તાહના આયોજનના અને સપ્તાહના વિડીયો પણ આપણી આ ચેનલની અંદર છે, જરૂરથી મુલાકાત લેજો વિડીયોની। હવે આપણે મિત્રો આવી ગયા છીએ
સરસ મજાના રસોડા વિભાગમાં અને પ્રસાદની એકદમ તૈયારી છે. આવી રીતે પ્રસાદ એકદમ તૈયાર થઈ ગયો છે. હવે આ પ્રસાદ ભરીને સીધો કાઉન્ટર ઉપર જાય છે. આપણે કાઉન્ટરે જાશું. વિડીયો સાથે જોડાયેલા રહેજો. ને ગરમા ગરમ ભજીયા છે, આજે ચૂરમાના લાડવા છે. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ જમણવાર વિભાગમાં, પ્રસાદ વિભાગમાં. બસ થોડી જ વારમાં જમણવાર ચાલુ થશે. બધા કાઉન્ટર એકદમ તૈયાર થઈ ગયા છે. આપણે કાઉન્ટર બતાવવું અને કાઉન્ટરે જે લોકો સેવા આપે છે તે પણ તમને બતાવીશ. કેમ કે આગળ મેં તમને કીધું કે આપણે મહત્વનો વિડીયો તો એ જ બનાવી હતી કે જે આ લોકો સેવા આપે છે એ 7 દિવસ 9 દિવસ આવી રીતે તમામ ભક્તોને જમાડવા, એટલે કિંમતી ટાઈમ કાઢીને આ બધા સેવા આપતા હોય છે. તો તેને આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલા બહેનો માટે જમણવાર, ત્યારબાદ ભાઈઓ માટે જમણવાર. એટલે ખૂબ સારી વ્યવસ્થા છે. ઘણા બધા કાઉન્ટર છે, એટલે બહુ ઝાઝી વાર લાગતી નથી, ગળદી થતી નથી. બસ થોડી જ વારમાં એક પછી એક જમણવાર પૂરો થઈ જાય છે. ખૂબ સારી વ્યવસ્થા છે.
હવે મિત્રો આના પછીના આપણે વિડીયો આવશે 2-3-4 દિવસ પછી પીપરટોડા સતીશ્રી રૂડીબેનની તિથિના વિડીયો આપણી આ ચેનલની અંદર આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. આવા નવા ધાર્મિક વિડીયો કાયમ માટે આમાં આવ્યા રાખશે. ક્યાંય પણ ધાર્મિક આયોજન હશે ત્યાંના વિડીયો આપણી આ ચેનલની અંદર આવી જશે. જમીને આ બાજુ આવતા આ બાજુ પેલા છાસની વ્યવસ્થા છે સરસ મજાની. એક કાઉન્ટરેથી છાસ લઈને આગળ આયલું જવાનું. બીજી વાર જોતી તો આગળ મળે, ત્રીજી વાર જોતી હોય તો એનાથી આગળ મળે. એટલે ક્યાંય તમારે ઊભું ન રહેવું પડે, ગળદી થાય નહીં. ને ત્યારબાદ પાણીની વ્યવસ્થા છે. હવે ભાઈઓ માટે જમણવાર ચાલુ થઈ ગયો છે. થોડી વારમાં હજારો માણસને પ્રસાદ આપવામાં આવે છે. એવી સરસ મજાની વ્યવસ્થા છે. ઘણા બધા કાઉન્ટર છે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને તમારા મિત્રો કોઈ અહીંયા પહોંચી ના શક્યા હોય તો એને આ વિડીયો જરૂરથી શેર કરજો. અને વધારે મજા આવી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક લાઈક કરી દેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો, જય શ્રી કૃષ્ણ લખી નાખજો. હવે આપણે આ વિડીયોને આ વિરામ આપશું. ફરી મળીશું આવા નવા એક સરસ મજાના ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.